બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 21 માતા વૈષ્ણોદેવી મંદિર અને ભૈરવનાથ મંદિર વિશે। વૈષ્ણોદેવી માતાનું મંદિર જમ્મુ કાશ્મીરમાં કટરાથી લગભગ 14 કિલોમીટરના અંતરે આવેલું છે। આ મંદિર આશરે 5200 ફૂટની ઊંચાઈએ આવેલું છે। દર વર્ષે લાખો ભક્તો દેવીના દર્શન કરવા માટે મંદિરની મુલાકાત લે છે। ઘણા કલાકોની લાંબી ચઢાણ પછી ભક્તોને માતાના દર્શનનો લાવો મળે છે, પરંતુ ભક્તો ભૈરવ બાબાના દર્શન ન કરે ત્યાં સુધી માતાના દરબારથી પાછા ફરી શકતા નથી। એવું કહેવાય છે કે માતા રાણીના દર્શન પછી જ્યાં સુધી ભક્તો ભૈરવ બાબાના દર્શન ન કરે ત્યાં સુધી દર્શન અધૂરા માનવામાં આવે છે। ભૈરવ બાબાના દર્શન કરનારાઓને જ માતા રાણીના આશીર્વાદ મળે છે। માતા દેવીના દર્શન કર્યા પછી ભૈરવ બાબાના દર્શન શા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે એના વિશે એક કથા છે। એવું કહેવાય છે કે એકવાર દેવી વૈષ્ણોદેવીના મહાન ભક્ત શ્રીધરે નવરાત્રિ પૂજન માટે કુંવારી કન્યાઓને આમંત્રણ આપ્યું। માતા વૈષ્ણોદેવી પણ ત્યાં કન્યાના રૂપમાં આવ્યા હતા। માતા વૈષ્ણોદેવીએ શ્રીધરને ગામના બધા લોકોને ભોજન સમારંભમાં આમંત્રણ આપવા કહ્યું। આમંત્રણ મળ્યા પછી ઘણા ગામ લોકો શ્રીધરના ઘરે ભોજન માટે પહોંચ્યા। માતા વૈષ્ણોદેવી કન્યાના વેશમાં બધાને ભોજન પીરસવા લાગ્યા। પીરસતા તેઓ ભૈરવનાથ પાસે ગયા, પરંતુ ભૈરવનાથે માંસ અને દારૂની માગણી કરી। માતાએ ભૈરવનાથની સાથે દલીલ કરી સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો, જેનાથી ભૈરવનાથ ગુસ્સે થયા અને તેણે કન્યાનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે આવું કરે તે પહેલાં માતા પવનનું રૂપ ધારણ કરીને ત્રિકૂટ પર્વત તરફ ઉડી ગયા। આ પર્વત પરની ગુફામાં પહોંચીને માતાએ 9 મહિના સુધી તપસ્યા કરી। દંતકથા અનુસાર તે સમયે હનુમાનજી તેની રક્ષા માટે તેની સાથે હતા। ભૈરવનાથ તેની પાછળ ગયા અને ગુફામાં પહોંચ્યા ત્યારે માતા ગુફાની બીજી બાજુથી બહાર નીકળી ગયા। આ ગુફા આજે પણ અર્ધકુમારી અથવા આદિકુમારી તરીકે ઓળખાય છે। ગુફામાંથી બીજા પ્રવેશદ્વાર દ્વારા બહાર નીકળ્યા પછી પણ ભૈરવનાથે માતાનો પીછો કરવાનું બંધ ન કર્યું। પછી માતા વૈષ્ણોદેવીએ મહાકાળીનું રૂપ ધારણ કરીને ભૈરવનાથનો વધ કર્યો। ભૈરવનાથનું કપાયેલું માથું ભવનથી 8 કિલોમીટર દૂર ત્રિકૂટ પર્વતની ભૈરવ ખીણમાં પડ્યું। તે સ્થળ ભૈરવનાથ મંદિર તરીકે ઓળખાય છે। વધ થયા પછી ભૈરવનાથને પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે માતા વૈષ્ણોદેવીને ક્ષમા માટે વિનંતી કરી। દયાળુ માતા દેવીએ તેમને માફ કરી દીધા। એટલું જ નહીં, પરંતુ તેમને એક વરદાન પણ આપ્યું, મારા દર્શન કર્યા પછી કોઈ ભક્ત તારા દર્શન ન કરે ત્યાં સુધી મારા દર્શન પૂર્ણ થતા નથી। આ પૌરાણિક માન્યતા અનુસાર આજે પણ માતા વૈષ્ણોદેવીના દર્શન કર્યા પછી ભક્તો ભૈરવનાથના દર્શન કરવા માટે 8 કિલોમીટરની ઊંચી ટેકરી પર ચડે છે, જેથી તેમના દર્શન પૂર્ણ થઈ શકે અને તેઓ માતા રાણીના દર્શનનો સંપૂર્ણ લાભ મેળવી શકે। તો બાપુ, આ હતો ભારતના પ્રસિદ્ધ મંદિરો ભાગ 21 વૈષ્ણોદેવી માતા મંદિર અને ભૈરવનાથ મંદિર વિશેનો પ્રસંગ। આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર। આપનો દિવસ શુભ રહે। મહાદેવ હર।